ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના થરાદના વડગામડા ગામે પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય એવા શંકરભાઈ ચૌધરી પણ તેમની સભામાં ઉપસ્થિત રહ્યા છે। વડગામડા ગામની પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી અને ખેડૂતો સાથે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ખેડૂતો સાથે રાત્રિ સભા દરમિયાન સરકારી યોજનાઓની ચર્ચાઓ તેમજ ગામ લોકોના વિવિધ પ્રશ્નોને લઈને સંવાદ કરવા માટે પધાર્યા છે। રાત્રિ સભાને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો અને ગામ લોકો તથા અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા છે। રાત્રિ સભા બાદ ખેડૂતોના ઘરે મુખ્યમંત્રી ભોજન ગ્રહણ કરશે અને આજે થરાદમાં રાત્રિ રોકાણ કરશે। આવતીકાલે મુખ્યમંત્રી ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલા નડાબેટ બોર્ડર પર પહોંચશે અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નડાબેટ બોર્ડરના 0 પોઈન્ટ ખાતે યોજાનાર 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાવવાની છે। નડાબેટ ખાતે મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ સમગ્ર ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને શોભાવવા માટે તૈયારી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।